ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે, જેમાં સંગઠનને તળિયા સ્તરે મજબૂત બનાવવા શિબિર યોજાઈ હતી, જેમાં માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા, જ્યાંથી પરત દિલ્હી જતી વખતે તેઓ પોરબંદર એરપોર્ટ ખાતે સ્થાનિક કોંગી આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા। ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ હતી। ત્યારે રાહુલ ગાંધીએ જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી। ભાજપના ગઢમાં ગાબડા પાડવા રાહુલ ગાંધીએ 41 શહેર અને જિલ્લા પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા। ત્યારબાદ રાહુલ ગાંધી સાંજે કાર મારફતે પોરબંદર આવવા રવાના થયા હતા। રાત્રે 9 વાગે પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થતા પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના પણ કેટલાક કોંગી આગેવાનોએ તેમનું એરપોર્ટ પર પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। જોકે એરપોર્ટ ખાતે માત્ર ટૂંકી મુલાકાત લઈ તેઓ ફ્લાઇટ મારફતે દિલ્હી જવા રવાના થયા હતા। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની 10 દિવસની તાલીમ શિબિર સંતોની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાઈ રહી છે। એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબે એની શરૂઆત કરી હતી અને આજે વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજીએ પણ આ શિબિરમાં લગભગ 4 કલાક જેટલો સમય આપી અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા ને સંવાદ કર્યો છે। દરેક જિલ્લા સમિતિના પ્રમુખને એક વિઝન સાથે, એક વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા જેમાં સર્વ જાતિ, સર્વ ધર્મ, સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી અને બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા એમણે આપી છે। અને ખાસ કરીને મિશન 2027ના ભાગ સ્વરૂપ અત્યારે ગુજરાતમાં જે ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે, મંદી, મોંઘવારીની, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોકોની આઝાદી છીનવાઈ રહી છે, સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે અને વોટ ચોરીના નામે લોકશાહી ખતમ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે। ત્યારે એવા સમયમાં લોકો વચ્ચે જવાના કાર્યક્રમો, લોકોના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમના મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે। લોકલ બોડીઝની ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે। જોકે તેઓએ એરપોર્ટ ખાતે મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વિવિધ મામલે દિલ ખોલીને વાત કરી હતી, જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।